આપનો જુઓ ને, રખાય જ નહીં પણ આપનો જ. હા, શાંતિ. કહેવાનો મારો મતલબ કે સમાજ માટે, ધર્મ માટે, સમાજના વિકાસ માટે, આ બધું કરવા માટે મુખ્ય હેતુ હોય તો સમાજની લાગણી, સમાજ પ્રત્યે એકાબીજી લાગણી. મેં કીધું ને, મિત્રો બનો તો એ હારે બેસો તો ખુલ્લા પ્રેમથી, ભાવથી, લાગણી. અમે રસ્તે આવતા હતા ત્યારે ભરતદાનભાઈ કહેતા હતા કે અમુક મિત્રને તાવ આવ્યો હોય તો સાહેબ આપણે કંઈક થવા મળે, ખાઈ ને ફોન કરું, કેમ આજ મને આવું થાય છે. આ પ્રેમ ન હોય, હેતુ રે વિનાના ન હોય હેત જગમાં, આવું લખ્યું છે. પણ હું ચોખ્ખું કહું કે હેતુ હોય ને હેત હોય એ હેત નથી, એમાં સ્વાર્થ મેર્યો છે. પણ બિલકુલ હેતુ વગરના હેત જે રાખતો હોય છે એની ભેગો મુરલીધર કાયમ રહેતો હોય છે. જેને કોઈ પ્રકારનો, કોઈ પાસે લાગણી, કોઈ પાસે સ્વાર્થ નથી, એ સ્વાર્થ વગરનો જેની સાથે જે સ્નેહ રાખતો હશે એ માણસની ભેગો સ્નેહ રાખનાર મુરલીધર હશે. અને કાં તમે એનું માનો, જો એને માનતા જ હોય કૃષ્ણને, તો તમે એકવાર તમે ઘરે તમે ગીતા વાંચી લ્યો સાહેબ. એ ગીતા વાંચ્યા પછી તમને ખબર પડશે કે તમે કોણ છો. આખી ગીતાનો સાર ત્રણ જ વસ્તુ છે: પ્રાર્થના, પ્રયાસ. શિવાભાઈ કીધું ને પ્રયાસ કરવો પડે. પહેલી પ્રાર્થના, પછી પ્રયાસ અને પછી પ્રતીક્ષા. પહેલી અર્જુને પ્રાર્થના કરી કે હે મુરલીધર, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ગોપાલ. સાંભળજો, આ શરૂઆતમાં એ ભગવાન છે એવો મુદ્દો અર્જુનના મગજમાં નથી. અત્યાર સુધીનો 18 દિવસના યુદ્ધ પહેલા, મહાભારતના યુદ્ધ પહેલા જેટલું કૃષ્ણને અર્જુન મધુભાઈ સાથે રહ્યા છે એ કેવલ ને કેવલ સ્નેહ અને વિશ્વાસથી અર્જુન સાથે રહ્યો છે. અર્જુનને બિલકુલ ખબર નથી કે આ કૃષ્ણ ભગવાન છે. અત્યાર સુધી, મહાભારત સુધી નહીં, નહીં અને નહીં. જો અર્જુનને ખબર હોત કે આ ભગવાન જ છે તો ગીતાજીમાં આટલા પ્રશ્નો એને ન કર્યા હોત. હું તો મારે એટલો જ કહેવો કે એને કેટલો, એ તો 18 અધ્યાય સુધી એકલા પ્રશ્નો જ કર્યા ને. ત્યારે કૃષ્ણે કીધું ગીતાની ચિંતા કરવાની નથી, એ પણ હું છું. અને પછી અર્જુનનો મગજ ગયો કે હવે એ ભાઈ હું છું સોટ્યો ફાકા હું જીક બોલ્યો છે. સંસ્કૃતમાં આ જ અર્થ થાય, ગલોંદા હું મારશો. તું એમ કે અગ્નિ હું છું, વાયુ હું છું, ઈશ હું છું, પૃથ્વી હું છું, પાતાળ હું છું. સોટી હું પીડ્યો મારી ભેગો એક ખાટલા આપણે હોઈએ છે બે. બોલ્યો સાવ અર્જુન. અને સતા જો તું કેતો હવે મને દેખાડ તો જ સાચું માનું. આવું કેમ કેવું પડ્યું? કારણ કે એને અનુભવ નહોતો એનો. કારણ કે હાવ નજીક ગળી ગયા હોય એ પૂરો ન જોઈ શકે. એમ જે વ્યક્તિ નાયતમાં મોટો થાય એને નાયત કોઈ દી ન જોઈએ કે શું કામ? દાખલા તરીકે અહીંયા તળાજામાં અથવા તો ઘાણામાં અથવા તો પાદરીમાં કે પસવીમાં, હાલો નજીક પડે છે આપણે રામપરામાં રામાપીરનું આખ્યાન રમતા હોય અને રામપરાનો છોકરો જસુભાઈ કોઈ રામાપીર થઈને રમતો હોય તો આપણે અહીંથી જશું ને તો આપણને ચોખા રામાપીર દેખાય. પણ રામપરાવાળાને રામાપીર નહીં દેખાય. દેખાશે પણ ક્યારે? ત્રીજા પગથિયે. કે આ માણાભાઈનો છોકરો રામાપીર થયો છે, એને પેલા માણાભાઈનો છોકરો દેખાય છે, એને રામાપીર પછી દેખાય. હું કામ? એને ઓળખે છે. ગોકુળને અને યાદવોને કૃષ્ણ નંદબાવાનો છોકરો દેખાણો, બ્રહ્મ ન દેખાણો. અર્જુનને એને ફઈનો દીકરો દેખાણો, કૃષ્ણ ન દેખાણો. એટલે એને પ્રશ્ન કરવો પડ્યો કે તું મને ચોખ્ખું દેખાડ તો હું સાચું માનું. અને આપ જાણીએ છીએ ભગવાનને છું કે આને હજી ખબર જ નથી. અને ત્યારે એને કીધું કે હે ધનંજય, હે પાર્થ, હવે હું જો તું કેવો લાગુ. પણ સાંભળી લે, અત્યાર સુધી મને એવી ખબર નહોતી કે મારી હારે રહેનારો છે આખું વગીરનો છે. તું મારી હારે હોવા છતાં આંધળો મેર્યો. તું તો ધૃતરાષ્ટ્રનો, ધૃતરાષ્ટ્રને આંધળો શું કામ કહેવાય? આ માટે કઈ જોયું જ નહીં પરજા શું કરે એ. ઓલી હારો પછી ગાંધારી એને પાટા જ બાંધ્યા. પણ આને કીધું કે હવે તને હું દ્રષ્ટિ આપું છું. હું ગીતા ચોખ્ખું કહે છે કે હવે હું તને આંખ આપું છું, હવે જો. અને જ્યારે કૃષ્ણએ જ્યારે આંખ આપી અને પછી જ્યારે અર્જુને જોયું તો પગ પાતાળમાં, શીશ આકાશમાં. અને એનો એ ધ્રુજી ગયો પાછો. કે વાલા તારા વિરાટ
રૂપ ને જોઈ ધનંજય ધ્રુજી ઉઠ્યો રેલો. હે ગોવિંદ, હે ગોપાલ, હવે કેવા તને નમન કરા એ પણ મને ખબર નથી. હું તમામ પ્રકારના તને કોટી કોટી વંદન કરું છું. અને હવે ઉલટાની પરિસ્થિતિ મારી થઈ કે આવો ભગવાન મારી ભેગો હતો અને હું એને સમજી ન શક્યો. કૃષ્ણ કે હવે સમજ્યું પછી પેલા તારા ડોહા વાટે ઉભા, હવે હાથમાં હથિયાર લે. મને કોકે પૂછેલું, મને કે મહાભારતના પાત્રોમાં લઈ તમને કાંઈ પાત્ર દેવામાં આવ્યું હોય તો તમે કયું પાત્ર પસંદ કરો? મહાભારત કાળમાં માસ્ટર સાહેબ, જો માયાભાઈ તમે હોવ તો અર્જુન બનો, ભીમ બનો, દુર્યોધન બનો, કર્ણ બનો, તમે કયું પાત્ર પસંદ કરો? ઘણા સમય પહેલાની આ વાત છે, ઇન્ટરવ્યુમાં આવ્યું હતું. ત્યારે મેં એને જવાબ આપ્યો છે પત્રકાર મિત્રોને કે મહાભારતના પ્રસંગમાં મને જો કોઈ પાત્ર મળે તો હું અર્જુનના રથના ઘોડાનું પાત્ર પસંદ કરું, જેથી કરીને મારી લગામ મારા નારાયણના હાથમાં રહે. મને એ જ્યાં લઈ જાય ત્યાં હું જાઉં. અને હકીકત એ છે સાહેબ, આપણે ગમે એવડા હોય આપણી લગામ આપણો નારાયણ હાથમાં રાખીને બેઠો છે. એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું. એ જ આપણી બુદ્ધિને એ કંઈક ભગવાન 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 કરવાથી શું થાય? તમારી બુદ્ધિ પવિત્ર થાય, તમને સારી બુદ્ધિ મળે. કहीं સારા थोड़ो थी कि मांगी ले बच्चा तेरा कल्याण हो जाएगा, कल पेपर देने को लिए नहीं जाना, मैं पेपर दूंगा, એવો નવીરો નથી. તો ગીતામાં કહે જ નહીં ને કે પુરુષાર્થ કર, કર્મ કર. અને કર્મ એવું કર, તું તારા જે ક્ષેત્રમાં પ્રવેશ કરી જાશો તારી તાકાત હોય એટલું કર, અને તારી તાકાત પૂરી થઈ જાય અને પછી પણ ના ત્યાં પહોંચી શકે તો પછીનું જે હાલતું હશે એ તાકાત કૃષ્ણ કે મારી હશે. છેલ્લી વાત કહી મારે તમને જમવા તરફ લઈ જાવ. ભગવાન શું કરી દે? ભગવાન એમ જ કહે, હા પહેલા તકલીફ આપે 100%. તમને તકલીફ પડે ને ત્યારે માની લેજો કે કૃષ્ણ મારા પાસે પેપર દેવરાવે છે. દુઃખ જ્યારે આવે ત્યારે કૃષ્ણના ઘરનું પેપર તમારા ઘરમાં આવતું હોય છે. અને આ જિંદગી છે ને કામળિયા, આ જિંદગી આખી તે સ્કૂલ છે. અને આખી જિંદગીમાં પ્રોફેસર નક્કી જ નથી થતું કે આપણે કયા ક્લાસના વિદ્યાર્થી છીએ. રોજ નવી પરીક્ષા, રોજ નવી પરીક્ષા. અને જેવા તમે, એટલે હજી કહું પાસ, એમાં પાસ થતા જ નહીં, નાના જ રહેજો તો રોજ ઓલો ટ્યુશન દેવા આવશે. પણ જેવા ભૂવા પાસ થઈ જાય ને, પાસ અંગ્રેજી શબ્દ છે ને કે પાસ થઈ ગયા, એનું ગુજરાતી ગુજરી ગયા. તમે જેવા પાસ થઈ જાવ ને ત્યાં તો ગુજરી, કારણ કે પછી આ ક્લાસના આપણે નથી રહ્યા ને ભાઈ. આપણે 9મા ધોરણના ક્લાસમાંથી પાસ થઈ જાય ને પછી પાછા બીજે વર્ષ કોઈ આવીને એમ કે ફલાણો ભાઈ કેમ નથી દેખાતો, એ આ ક્લાસમાંથી પાસ થઈ ગયો, હવે એ બીજા ક્લાસમાં વયો ગયો. એટલે જેને ગુજરી જવું હોય એ પાસ થઈ જાય. પાસ થવાતું જ નથી, આખી જિંદગી પાસ નથી. જેવા પાસ થઈ જાવ ત્યાં તો મૃત્યુ આવીને ઊભું રહી જાય. વિવેકાનંદ વહેલા પાસ થઈ ગયા તો ટૂંકી ઉંમરમાં વહી ગયા. પણ અમુકના ક્લાસ એવા મોટા હોય, હાઈ સેકન્ડરીનું ભણતા હોય, એવા મહાપુરુષો જેટલું લાંબુ જીવે. શું કામ? કારણ કે એ કંઈક જુદું ભણી રહ્યા છે અને જુદું બીજાને ભણાવી રહ્યા છે. એની ઉંમરો વધારે જોવે. એનું કારણ કે એ પાસ નથી થતા, એ બીજા પાસે ભણે છે. મારો અંગ્રેજી એક શિક્ષક છે મારી સ્કૂલમાં, એને જ્યારે મળું ત્યારે એમ કહું કે તમે શું કરો? કારણ કે હું વિદ્યાર્થી પાસે ભણું છું. શિક્ષક અમારે બહુ અઘરા છે. અઘરા એટલે એના માટે, એને પોતે અંગ્રેજી લે. સાહેબ કોઈ દી ક્લાસ લેવા જાય ત્યારે હું ગયો એટલે મને કોઈ દી એવું નથી કીધું કે મેં આજ આ ભણાવ્યું એમ. આજ મને બાળકો સાથે બહુ મજા આવી. આજ બાળકો પાસે હું એટલું શીખીને આવ્યો, મને ખબર નહોતી એવું શીખ્યો. એટલે મેં એક દી દાંત કાઢતા કાઢતા કીધું તમે એવું ક્યું શીખીને આવ્યા બાળકો પાસે? મને કે અમુક એમ નહોતું આવડતું ને એ હું શીખ્યો. કારણ મને કેમ નથી આવડતું? હે, નથી આવડતું એ પણ વિદ્યા, નથી આવડતું એ પણ મોટો બચાવ છે. કોઈના ઘરે આ બહેનો મહેમાન થઈને જાય ને એમ કે હે બેન લાપસી આવડે? મને નથી આવડતી. હૈખે બેહવા મળે, નીચે ડોઈ રોહડા માલવી દે, તો લે ને એક બે દાંતડા માર મારો બાપાણી. નથી આવડતું એ પણ એક વિદ્યા છે. અમને પ્રોગ્રામમાં કોઈ ફરમાઈશ કરે ને એમ કે સારું નથી આવડતું, પોરો મળ્યો, હા મને આવડે તો સવારના 5 વાગ્યા નાખ તલેલા. નથી આવડતું એ પણ એક વિદ્યા છે.
આ મને ઘણા એમ કે થોડો ઘૂંટડો મારો ને, મને નથી આવડતું યાર, એ પણ એક વિદ્યા છે યાર. એટલે હું નથી, મને નથી ફાવ્યું. કોને ખબર કેમ ન ફાવ્યું? નકર આ નાઇટમાં હોય તો ફાવવું જ જોવે. આ તો સારું છે ડોઈ, નાઇટ સંગઠન નથી કરતી. નગર ભાઈ એક ઘૂંટડો માટે ન આવડે નાઇટ બારો, એટલે તો હું કરી લેવું. આ નાઇટ તો ઠરાવ મૂકી તે નથી આવડતું યાર. બાપુએ હમણાં બહુ સારી, મોરારી બાપુએ સારી વાત કરી કે કૃષ્ણને નાચબારો મૂક્યો. યાદ હોય, યાદ હોય. નાચબારો મૂક્યાનો અર્થ એ છે કે આ એક નાચનો નથી, આને નાચની બારો કાઢો, આ તો જગતનું કલ્યાણ કરે એવડો છે, એટલે એને નાચબારો મૂકવામાં આવ્યો. નરસિંહ મહેતાને નાચબારો કાઢ્યો તો એ નાગર સમાજે નક્કી કર્યું છે કે એકલો નાગરોને એ ભક્તિ આપે એવો નથી, આ તો આખા જગતને આપે એવો છે. આને નાચમાં રાખી દેશું તો જગતને નહીં મળે, આને નાચની બારો કાઢો જેથી કરીને 18 વર્ષને આખા જગતને કાંઈક આપે. એમ જે અમુક વિચારો નાચના વિચારો કરતા જે બારો નીકળશે એ આખા જગતનો થશે. અને આ નાચના વિચારો પાસે એવા છે કે એ વિચારો લઈને જે બારો નીકળ્યો હોય એનાથી જગતને એમ કહેવાય ઉદ્ધાર થતો હોય. આ નાચમાં જન્મેલો કૃષ્ણ જે ગીતા જેવું જ્ઞાન દઈ અને જગતને વયો ગયો, એ પછી જગતમાં એવો કોઈ જન્મો નહીં ભલામણા કે ગીતાને તુલ્ય કોઈ ગ્રંથ આપી શકે. તમે કલ્પના તો કરો, તમે કેવો એ કૃષ્ણ હશે. અને કૃષ્ણ ઉપર તમે ભરોસો રાખી ગયો. પાંડવ ભેગો કૃષ્ણ કેમ એનો પ્રશ્ન કરી. અને મારે તમને આપણે બધાએ જમવાનું છે, પણ તમને માયાની વધારે ભૂખ છે, મને ખબર છે. કે હું જ્યારે બોલતો, હું ખરેખર કહું કે આમ જ્યારે બોલો ઊભો થાવ, મને આવડા કહેતા મને કે વહેલા આવજો, પછી પાછા બધા જમવા વ્યા જાય. હવે કીધું 2 વાગે આવું, જો જમવા વ્યા જાય તો ગાવાનું બંધ કરી દઉં, કારણ કે મને મારી નાયત નો સાંભળે તો જગત ક્યાંથી સાંભળે. એટલે મને એટલો આ વડીલો ઉપર ભરોસો હકાબા. અને મને સાંભળે છે ને તું છોકરું છો એટલે કે છોકરું છે ભજ્યા કરે દાવા એમ માફ કરે. બાકી હું બોલું એમ જો બીજી નાઈટ નું બોલ્યો તો હાડા ફરે, પગું ભાંગી નાખે. પણ સાંભળે કૃષ્ણ પાંડવ પાસે, કારણ કે સંબંધી બે છે. હે ભાઈ, તમે ફૂઈના છોકરા હારે રહ્યો કે વેવાય હારે? જેણે તમારા દીકરાને દીકરી દીધી હોય નાયતના નિયમ પ્રમાણે, હગા ભાઈને મૂકી દે, બાકી વેવાઈને ન મૂક્યો. કારણ કે એને દીકરી દીધી આપણને. છે કે નહીં આ વાત? શેઠ કાકા છે ને, વેવાય રહ્યા છે, મને ખબર છે ને, રહ્યા છે, વેવાય હારે જ રહ્યા છે. અને રહેવું જોઈએ, કારણ કે એનું બાસકું દીધું તમારા ઘરમાં. એ કે જમાઈ કેમ વાલો લાગે, તક વાવાઝોડા ને હાંસીને બેઠો એટલે. આ જોક્સ આપણી નાઈટના નથી, આ અમેરિકાના છે. આ ભારતના જોક્સ છે જ નહીં. આ તો અંગ્રેજીમાં હતા ને, મને અંગ્રેજી બહુ આવડે ને એટલે એનું ગુજરાતી કરીને તમને કહું છું. પ્રશ્ન મારો છે કે કૃષ્ણ પાંડવ સાથે શું કામ? દુર્યોધન પણ એનો સગો નહીં. દુર્યોધનની દીકરી લક્ષ્મણા કૃષ્ણના દીકરા શ્યામ સાથે વિવાહ છે દુર્યોધન. અને કહેવાય ગયો દુર્યોધનના મૃત્યુ પછી કૃષ્ણની પ્રજાએ કૃષ્ણની સેવા નથી કરી, લક્ષ્મણાએ સેવા કરી છે ઠેઠ સુધી. દુર્યોધનની દીકરી, જો એ દુર્યોધનમાં કાંઈક ક્ષતિ હોય તો એ જાણવાનું ફળ એટલું બધું પવિત્ર ન હોય. કૃષ્ણની આદિ સુધી ઠેઠ સુધી કોઈ સેવા કરી હોય તો કેવલ ને કેવલ દુર્યોધનની દીકરી લક્ષ્મણાએ. અને એટલું નહીં, પણ દુર્યોધનના મૃત્યુ પછી એક પણ પ્રશ્ન દીકરીએ કોઈ દી દુર્યોધન બાબતનો કૃષ્ણને નથી પૂછ્યો. ક્યારેક કૃષ્ણએ લક્ષ્મણા માથે હાથ મૂકીને કીધું છે કે બેટા આગળ બોલવા જાય પેલા લક્ષ્મણા બોલીશ કે હમણાં આગળ મારો બાપ, મારો મુરલીધર, મારો દાદો આગળ મને કહેશે બેટા તારા પિતાનું, પણ બોલવા ન દે. અને લક્ષ્મણા સામેથી એમ કહે કે તમે જે કર્યું હોય બરાબર કર્યું હોય, મને તમારી ઉપર ભરોસો છે. જેની ભેગો ભરોસો હોય એ વ્યક્તિ રહી શકે. પાંડવોને મેં કહું છું મહાભારત પછી ખબર પડી કે આ કૃષ્ણ છે, નારાયણ પોતે છે. પણ હવે તમે કલ્પના કરો કેટલો કૃષ્ણ ઉપર
તોય ભરોસો હશે. એ મહાભારતનું યુદ્ધ નહીં, હજી 5 દિવસની વાર છે. અને ગટુર્ગસનો દીકરો બબ્રુવાહન યોદ્ધો બનીને હાલ્યો આવે છે. પાંડવોને એના સ્વાગત કરે છે અને એવડી જબરજસ્ત વિદ્યા ભણીને આવે છે. અને જે યુદ્ધમાં મહત્વનો ફાળો એ જ હતો કે યોદ્ધા કોને જાજા મળે. અને એમાં પોતાનો પૌત્ર જ્યારે એટલું ભણીને આવતો હોય એ કોને રાજીપો ન હોય. પાંડવો એના સ્વાગત કર્યા અને ભગવાન કૃષ્ણ એને પૂછે છે, બબ્રુવાહન, શું તને તારા ગુરુએ વિદ્યા આપી છે? દાદા, મારા ગુરુએ મને 3 બાણ આપ્યા છે. મારા ભાથામાં ખાલી 3 બાણ છે. એક બાણ મારું એટલે દુશ્મનોને આળખી લઉં, બીજું બાણ મારું એટલે દુશ્મનોનો સંહાર કરી નાખું. જેટલા અળખાઈ ગયા એને મારું બાણ પોગી જાય. કે ત્રીજાનો પછી કોઈ અર્થ જ નથી. બબ્રુવાહનના 2 બાણ પૂરા કરી દે. મને તારી વિદ્યા દેખાડ બેટા. અને ભગવાન કૃષ્ણને કહે છે બબ્રુવાહન કે કોઈક દુશ્મનો હોય કે ફોજ હોય તો હું દેખાડું ને અત્યારે કોની સામે દેખાડું? અને ત્યારે ભગવાન નારાયણ એમ કહે છે કે આ વટ વૃક્ષ છે, એ આખી ફોજ છે, એનું એક એક પાન આપણું દુશ્મન છે, મને બતાવો. અને બાણ ચડાવવા માટે જ્યાં મંત્રો ભણે છે ને આંખ બંધ કરી બબ્રુવાહને, એટલે ભગવાન નારાયણે એક પાંદડું તોડી પોતાના પગ નીચે દબાવી દીધું અને એક બાણ માર્યું. અને કહેવાય કે તમામ પાંદડાઓને નિશાન કરી નાખ્યા, કંકુના ચાંદલા કરી આવ્યું. અને બીજું બાણ માર્યું ત્યારે તમામ પાંદડાને વીંધીને છેલ્લે ભગવાન કૃષ્ણનો ફણો વીંધી નાખ્યો. અને પગની નીચે રહેલા પાંદડાને જ્યારે ચીરી નાખ્યું અને ભગવાનનો પગ ચીરાયેલો જોયો, ભગવાનના ફણામાં બાણ લાગેલો જોયું, એટલે બબ્રુવાહન પોતાના હથિયારનો ઘા કરી નારાયણના પગમાં પડી ગયો. દાદા, દાદા ગુરુ એમ કહેતો એને, કારણ કે પેલો ગુરુ કૃષ્ણ છે એનો. એ એને ઋષિ પાસે મૂકવા ગયેલો છે કૃષ્ણ. શાબાશ બેટા, તારી ભૂલ નથી. મેં એક પાન તને ખબર વગરનું મારા પગ નીચે મૂકી દીધું હતું, એ પાનને એને વીંધ્યું છે. તારી વિદ્યા બરાબર છે. તું બેટા લડીશ કોના પક્ષમાં? કે દાદા, એ પૂછાતું જ નથી ને. તમે હો મારા દાદા, મારા બાપનો બાપ, મારો ભીમ દાદો, આપની જ ભેગો હો ને. પણ મને એમાં કોઈ એના માનું કહે છે, એ ખોટી વાત. એના ગુરુની વાત કે મારા ગુરુને મારે એવું વચન દેવાઈ ગયું છે કે તારા પિતાની મૂળ 5 છે, ઓલા 100 કૌરવો છે. એટલે તાકે હું ઓળખું કઈ રીતે? તાકે જે ભાંગ્યા હોય, જે નબળા પડે એની ભેગો તું રહેજે, આવું મારે વચન દેવાઈ ગયું. અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે કે આ હસ્તિનાપુરનું પતન વચનોએ કરાવ્યું છે. બેટા, કોઈને વચન ન દેતા. પહેલું વચન દાદા ભીષ્મએ જે પ્રતિજ્ઞા લીધી અને એને કેવલ કે હસ્તિનાપુરની ગાદીએ જે બેસશે એને હું રખોપું કરીશ. દાદા ભીષ્મને ખબર નહોતી કે દુર્યોધન જેવાના મારે રખોપા કરવા પડશે. આ વચને હેરાન કરી દીધા. નાયક વચન ન દેતા. તમે થોડોક મોડો પીડ્યો, અમારું બોલાનું વચન દેવાય. હું કામ વચન ગયો હતો? તમારથી હું મોદી ઘીરે વી આવી છે, તમારથી હું સોનિયાબેન ઘીરે વી આવી છે. આપણેથી કઈ થવાનું જ નથી. તમારથી કૃષ્ણ તમારી ઘીરે આવશે અને તમારી ઘરે તમારો કૃષ્ણ આવશે. પછી તમને ક્યાં મોકલશે એની તમે કલ્પના પણ નહીં કરી શકો ભલામણ. એટલે વચન ખોટા ન દઈ દેવા કોઈને. સારું કાર્ય કરે એની સાથે રહ્યો. બબ્રુવાહન, તું અત્યારે અહીંયા લડે અને જે સેનામાં તું હો, ચક્રધારી હોય, ગદાધારી હોય અને ધનુષધારી અર્જુન હોય, એમાં કોના બાપની તાકાત છે કે એને કોઈ પરાજય કરાવી શકે? સામાવાળા જ નબળા પડવાના. તો હવે તું શું કર? તો હું સામેની પાર્ટી વયો જાય. એમાં જઈશ એટલે અમે નબળા પડશું. તો તું શું કરી? તારી જેવો જે ધનુર્ધારી જેની ભેગો હોય એ જ મહાન બને. તો અમે નબળા પડશું તો તું શું કરીશ? તાકે તો હું પાછો તમારી ભેગો વયો આવી. હવે આંખ બંધ કરીને જોઈ લે કે છેલ્લે આ પૃથ્વીના ગોળા ઉપર કોણ બચશે? તા કેવલ હું. કારણ કે તારું મૃત્યુ નથી. તું તંદ્રામાં હો કે નિંદ્રામાં હો ત્યારે જ તારું મૃત્યુ થઈ શકે. અને ત્યારે રડી પડે છે બબ્રુવાહન કે હે નારાયણ, હવે મને સમજાય છે કે આ મારી વિદ્યા છે, મારી જે એક પ્રતિજ્ઞા જે છે એ પ્રતિજ્ઞા પૃથ્વીનો એમ કે વિનાશ કરવાનો આ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે. તો હવે મારે શું કરવું? કારણ કે ચારે બાજુ લાશીનો ઢેર પીડ્યો છે અને હું એકલો ઊભો હોઈશ તો હું શું નિર્ણય કરીશ? અને તમે મારા દાદા ગુરુ છો, તો હવે મને કહો ગુરુ દક્ષિણામાં શું આપું? અને ત્યારે કૃષ્ણ કહે છે કે તારું મસ્તક મને આપી દે.
હવે કલ્પના કરો કે હજી યુદ્ધ બાકી છે, આવો છોકરો હોશિયાર આવ્યો છે અને હજી યુદ્ધ શરૂ થયા પહેલાં કૃષ્ણનું માથું માગી લે, અને ભીમ જેવો કૃષ્ણને ન કે હે કૃષ્ણ બધું ઘરે ગયો, યુદ્ધ ગયું ઘરે ને હસ્તિનાપુરે ઘરે ગયું, તું પેટના આવા કંધોતરને કપી નાખવા માગે? એક પ્રશ્ન નહોતો કર્યો. અને પેટના દીકરાના માથા માગી લે ત્યાં સુધી એટલો ભરોસો હોય કે કરે છે એ બરાબર કરે છે, એમાં આપણે માથું ન મરાય સાહેબ. ત્યારે કૃષ્ણ એની ભેગો રહે છે અને યુદ્ધ પૂરું થયું પછી એનો ઇતિહાસ એ જ છે, પાછો દીકરાને સચેવન કરે છે. અને પછી એની મા એમ કહે છે કે હાલ બબ્રુવાહન ઘરે. ત્યારે બબ્રુવાહન એટલું કહે છે કે મા મારાને હામાં મેં થંભ ઉપરલી જોયા છે, અને એ ગાદી હાટું સ્વાર્થમાં એટલા મરી ગયા હોય એ આપણું ઘર કહેવાય બા? કે તો હવે તો મારો નારાયણ કહે છે ન્યા હું જઈશ, હે કૃષ્ણ મારે શું કરવું જોવે? અને ત્યારે કૃષ્ણ પૂછે છે બબ્રુવાહન તું શું કરવા માંગે છે? કે પ્રભુ હું એ કરવા માંગુ છું, હું એવી શિબિરો કરું, એવો હું સ્વાધ્યાય કરું બધે જઈ, કે આજ પછી કોઈ દી હથિયારનો જન્મ ન થાય અને એક પરિવાર કોઈ દિવસ સ્વાર્થ માટે લડે નહીં. અને એવું મારે જ્ઞાન જગતને આપવું છે સાહેબ. 2000 વર્ષ સુધી એમ કહેવાય કે હથિયારનો પછી જન્મ નહોતો થયો. 2000 વર્ષ સુધી ઠેઠ પછી આવો તો બુદ્ધ સુધી, બુદ્ધ પરંપરા એની છે. બૌદ્ધ બધાને યુદ્ધમાં બુદ્ધ પેદા કોઈએ કરાવ્યું હોય તો બબ્રુવાહને કરાવ્યું હતું સાહેબ. એની ભક્તિના ફુવારા ન્યા સુધી હાલ્યા છે. અને હવે પછી આ વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે એટલે થોડો માણસમાં સ્વાર્થ આવતો જાય છે. એ સ્વાર્થને એક બાજુ મૂકીને એકબીજાના ભાવ અને લાગણીથી જીવીએ એનું જ નામ સમાજ કહેવાય. અને આવું આ સમાજના વડીલો યુવાન છોકરાઓ બધા ભેગા મળીને આવું જે કાર્ય કર્યું છે એને હું ખૂબ બિરદાવું છું, ધન્યવાદ આપું છું. છતાં અમારે જેવું કાંઈ કામકાજ હોય આ વડીલો શિવાભાઈએ પણ કીધું છે કે કાળી રાતે આ બધા દરેક માણસો કાંઈક સારું કરતા હશે ને આ બધા સાથ આપતા જ હશે. તો ખાસ કરીને એ સંપીને રહીએ, સજળ થઈને રહીએ, તંદુરસ્ત રહીએ અને આપણે આપણો વિકાસ કરીએ એવી પ્રાર્થના સાથે વિનંતી કરું છું, વંદન કરું છું. પૂજ્ય તરસુનાથ બાપુના ચરણોમાં વંદન કરી, આપ બધાના ચરણોમાં વંદન કરી મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ભાઈ કોઈ ઊભા નહીં થાય પાછળ. ખૂબ આભાર માયાભાઈ, ખૂબ સારી વાત કરી. એક સન્માન રહી ગયું છે મહેન્દ્રસિંહ સરવૈયા, ઇન્દ્રાણી ગેસ એજન્સી, એમનું સન્માન કરશે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર. તો આવી જાય સન્માન કરશે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર. તો આવી જાય ઇન્દ્રસિંહ. ખૂબ આભાર, આનંદ વ્યક્ત કરીએ છીએ આપને શિલ્ડ આપતા. હવે કાર્યક્રમની અમરીશભાઈ ડેર, ધનસુખ બાપુ, માયાભાઈની સાથે આવેલા મહેમાનો તથા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો, ડૉક્ટરશ્રીઓ, સરપંચો, તમામ વડીલો, ભાઈઓ તથા બહેનો, આજના આપણા જે આ કાર્યક્રમને પૂરો જાહેર કરવા જઈ રહ્યા છીએ ત્યારે બહારથી આવેલા તમામ મહેમાનો જે પોતાનો કિંમતી સમય કાઢી આપણી વચ્ચે હાજર રહી અને આપણા કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ હું આહિર યુવા સંગઠન તળાજા વતી ખૂબ આભાર માનું છું. આવા આપણા કાર્યક્રમોમાં હાજરી આપતા રહે અને આપને પ્રેરણા આપે એ બદલ હું તળાજા આહિર સમાજ અને યુવા સંગઠન વતી તેમનો ખૂબ આભાર માનું છું.